નમસ્કાર, બોડી લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. CCI દ્વારા ખરીદી બંધ છે 2 દિવસથી. લગભગ સોમવારે સાંજે 4 વાગે સર્વર બંધ થઈ ગયું. એમાં કોઈક ટેકનિકલ ક્ષતિને કારણે એટલે અત્યારે સમગ્ર દેશમાં હાલત છે. CCI દ્વારા કપાસની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. એ સાથે બોરડી માર્કેટ સમિતિમાં આપણે ઊભા છે ને અહીં અત્યારે આજે પૂનમનો દિવસ છે એટલે બજારમાં દુકાનો બંધ રહેતી હોય છે. ઘણા વેપારી મંડળો દ્વારા બંધ રાખવામાં આવે. એ રીતે આજે ગઈકાલે 180 સાધન આવ્યા હતા, પણ આજે 150 જેવા સાધન છે. હજુ એની એ ગણતરી થઈ નથી. પરંતુ મુજબ ભાવતાલ છે 6,800થી 7,100 જેવાનો જે સપાટી છે એની વચ્ચે લગભગ 6,600થી 7,100 ને સમથિંગ ભાવ પડતા હોય છે. એ વચ્ચે ખેડૂતો દ્વારા જે કપાસ આજે ખાવામાં આવે છે, લાવવામાં આવે છે અને વેચવામાં આવે છે, લોહીનો પરસેવો અને પથ્થરનું પાણી કરી અને કપાસ CCIને વેચવા માટે એમ કહીને જે લોકો ઘરેથી નીકળેલા હોય, ગ્રામીણ વિસ્તારમાં મીડિયા એ પહોંચતું નથી હોતું, એમને માહિતી નથી હોતી. જે લોકો કપાસ લઈને આવે અને જ્યારે ખબર હોય કે અહીંયા CCI ખરીદવાની નથી તો તેઓ કેવી રીતે CCIને વેચી શકે? આ સમસ્યાઓ અત્યારે સર્જાઈ રહી છે. પરંતુ ખેડૂતો જે લોકો CCIના ભરોસે માર્કેટમાં આવે છે, CCIને વેચી શકતા નથી. એને લીધે સમસ્યા એ સર્જાય છે કે CCIને વેચવા માટે આવે છે એટલે CCI અત્યારે માર્કેટમાં નથી. તો ખેડૂત જે કપાસ લઈને આવેલો છે તેને ગમે તે ભાવે વેપારીઓને ખૂબ ફટકારી દેવો પડે છે. આપણે એમ નહીં કહેતા કે વેપારીઓ ખરાબ છે, વેપારીઓ સારા જ છે, પરંતુ એઓને પણ પોષણ સંભાવ હોય એ પ્રમાણે તે ખરીદ ફરોખ્ત કરતા હોય છે. અને જે CCI છે એ સરકારી એજન્સી છે, એ કોટ ખાઈને પણ ખરીદ કરવાની એની પાસે સત્તા હોય છે. એ CCIના માર્ગદર્શન પ્રમાણે, એના સલાહ સૂચન પ્રમાણે આજે ખેડૂતો અહીંયા આવેલા છે. આપણે જોઈ શકીએ છીએ, તમે જુઓ કે અહીંયા માર્કેટ CCIને વેચવા માટે છે ખેડૂતો આવેલા છે. ઘણા ખેડૂતો છે અહીંયા ઉભેલા. આપણે એમને બધાને વાત પણ કરીએ. સમસ્યા સમજાય નહીં માર્કેટમાં. હા, તો હું કહેવા માગશો એમને એકલા રહે વડોદરાથી મેં આવું છું કપાસ ભરીને વેચવા માટે, તો CCI છે નહીં. હા, તો હવે શું થશે? દરેક હવે જે ખરીદે તેને આલવું પડશે. બરાબર છે. શું નામ તમારું? મસ્ત રબદા મહેશભાઈ ભગાભાઈ વડોદરા. શું કહેશો સાહેબ? બોલો. તમે કયા ગામથી આવો છો? શું નામ તમારું? કપાસ કેટલો લઈને આવ્યા? 50 મણ. તમારું નામ? હા, રંગુભાઈ રાઠવા. કયું ગામ? ચાલી. કપાસ લઈને આવ્યા છે? કેટલો કપાસ છે? CCI માર્કેટમાં નથી અત્યારે 2 દિવસથી. ખબર તમને એવું? હા, ખબર છે. હવે શું કરવાનું? આ તો ના બનતાની તો આપવા પડ્યું. એમની એકલો ભાવ કે એમ કશું મળતો નહીં. 6,000થી 700, 800 એટલા સુધી એ કરી રહ્યા છે, પણ હવે એમાં પહોંચાતું નહીં. હવે બધા ભીડ્યા છે એટલે એમાં પણ આપી રહ્યા છે. બરાબર બરાબર. કોઈ કહેવા માગશે બીજું કે તમે? કાકા બોલો. શું નામ તમારું? કયું ગામ? કેટલો કપાસ લઈને આવ્યા? પહેલી વાર આવે છે આજે. CCI નથી માર્કેટમાં. ખબર તમને 2 દિવસથી? શું કહેવા માગશો? કપાસનો ભાવ 7471 ભાવ છે. CCIનો ટેકાનો ભાવ. માર્કેટ ભાવ અત્યારે શું ખબર છે તમને? તમે વેચવા આવ્યા છો કે પછી ગાડી તમારી? અચ્છા, ગાડીવાળા સાથે વાતચીત થઈ, માફ કરશો. કશો વાંધો નહીં, તમે દૂર જતા પાછા. આપણે આ વાત સાંભળી. ખેડૂતો કિસાનોની પોતાની સમસ્યાઓ છે અને એઓ લોહીનો પરસેવો અને પરસેવાનું પાણી કરીને જે ઉત્પાદ મેળવે છે, મહિનાઓ સુધી મહેનત કર્યા પછી, અને જે એની વીણી કરી. સાહેબ, અમારે 2013-14માં આપણે 7,000નો કપાસનો ભાવ હતો. 500 રૂપિયા DAPના અને 100 રૂપિયા કે 130 રૂપિયા યુરિયાના હતા. તે ટાઈમે આપણને 7,000નો ભાવ મળતો હતો. આજે 1720 DAPના થઈ ગયા, પોટાશના 1700 થઈ ગયા, યુરિયાના 300 રૂપિયા થઈ ગયા, -45 કિલો કરી દીધું ખાતર. તો આપણે કપાસનો તો અમને 7,000 જ ભાવ પડે. 6800, 7,000 તો પછી ખેડૂતો કરે શું? મોંઘવારી ડબલ થઈ ગઈ અને ખેડૂતનો ભાવ તીનો તે જ છે, તો ખેડૂત જીવે કેવી રીતના? કરે શું? મોંઘવારી તો 20 રૂપિયા કિલો અમને કપાસ વેચાવે છે, 6-7,000નો ભાવ આપે તો કેવી રીતના કરવાનું? ભાજપ સરકાર પહેલી કહેતેલી કે અમારે ખેડૂતોને 10,000નો ભાવ મળવો જોઈએ, એમ કહેતેલા મોદી સાહેબ. તો આજે તો 7,000નો ભાવ મળે છે. હું કહેવા માગતો હવે
હવે મોદી સાહેબને આ વાત પહોંચાડો તમે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતો કંઈક આગળ આવે. સીસીઆઈ ખરીદીમાં નથી અત્યારે 2 દિવસ. એ તો ખબર છે સીસીઆઈ ખરીદીમાં, પણ એ તો 74-71 નો ભાવ છે ને એમાં તો. એ તો એ બધા સીસીઆઈ ખરીદીમાં નથી એનો લીધે ભાવ ફેર પડે છે ને. ભાવ ફેર પડે જ છે ને, ભાવ તો ફેર પડે જ છે. તો એની વાત શું કહેશો? એના માટે હવે સર્વર ડાઉન છે એવું લખીને છે અંદર બોર્ડમાં, સર્વર ડાઉન ખુલશે પછી ચાલુ થાય પછી સીસીઆઈ ખરીદી ચાલુ કરશે. શું નામ તમારું? ઓકે, આપણે વાત કરી અનિલભાઈ. કપાસ બજારમાં આપણે ઊભા છે, ખેડૂતો કપાસ લઈને આવેલા છે અને એમની પરિસ્થિતિ, સમસ્યાઓ, ભાવતાલની પણ સમસ્યા છે. સીસીઆઈ માર્કેટમાં 2 દિવસથી અદ્રશ્ય છે, એને લીધે જે અસરો ઊભી થઈ છે તેની પણ વાત છે. અને આદિવાસી ભાઈઓ પણ આવેલા છે, લાલ પાઘડીવાળા, તે પણ આપણે જોયા. એ પ્રકારની આ સમસ્યાઓની વચ્ચે ખેડૂત ભાવની રાહ દેખીને ઊભો છે અને સીસીઆઈ માર્કેટમાં હોય તો રક્ષણ મળે એ પ્રકારની પણ એમની જે વાત છે તે પ્રસ્તુત થાય છે અને રજૂઆત છે કે સીસીઆઈ વેળાસર માર્કેટમાં આવે એવી ગ્રામીણ નાગરિકોમાંથી રજૂઆત કરી. થેન્ક યુ. શું કહેવા માંગે? કપાસનો ભાવ નહીં મળતો. હા, અમને 10,000 ઉપર હતે પોહાય. હા, ના આવ્યો હમણે 100,000 ને 800 ને 900 આલે મેં હું અમને પોહાવ. બરાબર. હાલવું જોઈએ અમને ભાવ 10,000 નો હાલવું જોઈએ. 200 રૂપિયા તો મજૂરી લઈ આ કપાસ વીણવાના. હા, 250 હોલે. બરાબર. નહીં પોહાય. સીસીઆઈ ખરીદતી નહીં આવતા નહીં તે આજે આવેલા નહીં. હું કે સીસીઆઈ મારું મારું ભીમસિંહ કયું કામ? સિહાદા રાઠવા. બોલો. અમારે શિષ્યાનો ભાવ મળવું જોઈએ એમ. હા, ખેડૂતને હમણાં કશું પોહાતું છે નહીં. હા, બિયારણ પૈસા લાવવાના બધું 20 રૂપિયા કિલો કપાવીને અમે કશું મોટું છે નહીં અમને. બરાબર. એને શું કરવાનું અમારે? દવા પીર મરી જવાનો વખત આવે છે અમારે. કેટલાક ખેડૂતો દવા પીર મરી ગયા છે. સીસીઆઈ કેમ બંધ છે? સીસીઆઈ ને આપી શકો ને તમે? ચાલુ છે ને? આપણને તૈયાર છે અમારે, પણ ભાવ પૂરો નહીં મળતો અમે કેવી રીતના આપી શકીએ? શું નામ તમારું? મહેશભાઈ. કયું કામ? મહેશભાઈ ભગાભાઈ વડોદરા. વાળા 2-3 દિવસથી બંધ છે. અમે માલ લઈને આવી રહ્યા, હવે કોને આપવાનો? બરાબર. હે, હા, વેપારી એના અહીંયા કઈ એમની રીતે ગોળી નાખે, અમારથી કઈ કહેવાય નહીં. બરાબર. બરોબર. ભાવ પૂરતો મળતો નહીં કાકા. હા, 15 વર્ષ પહેલા 1500 જ મળતી હતી, હમણાં 1500 નહીં મળતા. બરાબર. મોંઘવારી અમને કેટલી બધી બધું લાવવાનું, ફળ ખાતર, દિયારો, મજૂરને બરાબર. નિંદામણ, ખેડામણ પોહાવું જોઈએ ને, એવું છે. તમે કપાસ કઈથી લઈને આવ્યા છો? અમે અસારથી અને કેટલો કપાસ છે? આ છે ગાડીમાં ભરેલો. હવે ચોલી તો ખબર પડે. હું ભાવ પડે એવું લાગે છે આપણે? શું ભાવ ચાલે? હવે મને ખબર નથી પડતો. 7,000 ની નીચે રહે, 7,000 ની ઉપર એટલો જ ચાલે. 7,000 ની અંદર. એવું. શું નામ તમારું? વિરસિંહ ભલિયા. કયું ગામ? અસાર.